નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે વિકાસની. આપણે વિકાસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે વિકાસ થાય તેની સામે કોઈને વાંધો નથી, પણ વિકાસની સાથે આપણે કુદરતનું ધનોત કાઢી નાખીએ છીએ. આજે જેને આપણે વિકાસ માનીએ છીએ, આવતીકાલ માટે તે વિનાશ સાબિત થવાનો છે. પણ સરકાર જાગતી નથી, સરકાર બોલતી નથી, કારણ કે સરકારને રસ છે ઉદ્યોગપતિઓમાં અને સરકારને રસ છે ઉદ્યોગપતિઓ દ્વારા જે કંઈ ઇલેક્શન ફંડ મળે છે તેને લઈને. પરંતુ હવે મામલો આવ્યો છે અરવલ્લીનો. હવે એક અભિયાન શરૂ થયું છે, અરવલ્લી બચાવો. શું કામ અરવલ્લી બચાવવું છે અને શું અરવલ્લીમાં થઈ રહ્યું છે, કેમ હવે લોકો રસ્તા ઉપર આવવાની વાત કરે છે, પણ આંધળી બહેરી સરકાર કેમ જાગતી નથી અને સરકારને જગાડવા માટે કોણ હવે મેદાનમાં પડ્યું છે તેની વિગતે વાત કરીશ. અત્યારે અમારી સાથે જોડાવાના છે અરવલ્લીના ખેડૂત અને અરવલ્લી કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણ પટેલ. અરુણભાઈ, તમારું સ્વાગત છે. નમસ્કાર. અરવલ્લી ન્યૂઝના સૌ દર્શક મિત્રોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. જી અરવલ્લી અરુણભાઈ. અભિયાનની વાત કરું. જી જી અરુણભાઈ, આખો મામલો શું છે? અરવલ્લી અભિયાનની જો વાત અરવલ્લી બચાવો અભિયાનની જો વાત કરીએ તો અરવલ્લી એ કોઈ પર્વત નથી. અરવલ્લી એ ખેડૂતો માટે, અરવલ્લી એ પાણી માટે અને અરવલ્લી એ જે રણ પ્રદેશ જે વધતો વધતો આવતો હોય એને અટકાવવા માટેનું એક સ્ત્રોત છે. અરવલ્લી જિલ્લાની અંદર જ્યારે 2014માં સાબરકાંઠાથી જુદો પડી અરવલ્લી જિલ્લો બન્યો ત્યારે લોકોને ખૂબ આશા અને અપેક્ષાઓ હતી. પ્રકૃતિ પ્રેમીઓ પણ એમ કહેતા કે ભાઈ સાચા અર્થમાં અરવલ્લીનું નામ પાડવામાં આવ્યું છે. અત્યારે જે સુપ્રીમ કોર્ટનું જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જે અરવલ્લીની અંદર નવું આપણે નોર્મ્સ જે બહાર પાડ્યા એની અંદર એવું છે કે ભાઈ 100 મીટરથી ઓછી હાઈટ વાળો જે પર્વત હોય એને અરવલ્લીની ગિરિમાળા ગણી શકાય નહીં. એમ આ નોર્મ્સના કારણે લોકોમાં એટલો બધો આક્રોશ છે, પ્રકૃતિ પ્રેમીઓમાં પણ આક્રોશ છે, ખેડૂતોમાં પણ આક્રોશ છે, આદિવાસી સમાજમાં પણ આક્રોશ છે કે ભાઈ આ અરવલ્લી જે બચાવવાની વાત એટલા માટે ઊભી થઈ કારણ કે જે આ જજમેન્ટના આધારે જે નોર્મ્સ બન્યા એના કારણે અરવલ્લી ખતમ થઈ જવાનું. અરવલ્લી એ ઉદ્યોગપતિઓને આપી દેવાનું જ્યારે લોકોમાં એક ચર્ચા ચાલી રહી છે કે ભાઈ આ ઉદ્યોગપતિઓને આપી અને અંદર જે રહેલી ખનીજો છે ખૂબ મોંઘી ખનીજો. કારણ કે એક વાત બીજી એવી પણ છે કે અરવલ્લીની હાઈટ જે 100 મીટર ઉપર, અરવલ્લીની જે 30 થી 40 મીટરની જે હાઈટ હોય પછી જ એનું ખનીજ એ અંદરથી પ્રાપ્ત થતું હોય છે. અરવલ્લી ખતમ થવાના કારણે પાણીના સ્ત્રોત પણ બંધ થઈ જવાના. સાબરકાંઠા જિલ્લામાંથી વહેતી સાબરમતી નદી હોય, અરવલ્લી જિલ્લાની મેસો નદી હોય, વાત્રક નદી હોય, માજુમ ડેમ હોય, માજુમ નદી હોય, આ બધા અરવલ્લીના સ્ત્રોતના કારણે આ ડેમો પણ બન્યા છે, નદીઓ પણ જીવિત છે અને ખેડૂતોનું પાણીનું વોટર લેવલ જે છે એ ખેડૂતો માટે, ખેતી માટે, કારણ કે અરવલ્લી જિલ્લો એ પશુપાલન અને ખેતી પર નપતો જિલ્લો છે. અરવલ્લી જિલ્લાની એક મોટી કમનસીબી પણ છે કે અરવલ્લી જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ પણ નથી. એટલે લોકોને એમ થયું કે જયારે આપણે ફક્ત પશુપાલન અને ખેતી પર નપતા જઈએ ત્યારે અરવલ્લી જો આનો નાશ કરવામાં આવશે તો પશુ પક્ષીઓ પણ ક્યાં જશે, વન્ય પ્રાણીઓ ક્યાં જશે, પાણીનો પણ પ્રોબ્લેમ આવશે અને આ બધું રણ પ્રદેશમાં ફેરવાઈ જશે. એવી બીકના કારણે લોકો ખૂબ મોટી આક્રોશ સાથે સરકાર સામે અરવલ્લી બચાવો અભિયાનની અંદર જોડાવા લાગ્યા છે. જી અરુણભાઈ, પહેલા તો મારે એ જાણવું છે કે કારણ કે જે શહેરી વિસ્તારના લોકો છે અથવા જે લોકો અરવલ્લી સાથે સંપર્કમાં નથી, મૂળ જે પ્રશ્ન છે, આ જે આદેશ છે કે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે, જે પહાડો છે કે ટેકરીઓ છે જે 100 મીટરથી નીચે છે તેને હવે તોડી શકાશે, આ આદેશ કેન્દ્ર સરકારનો છે કે સુપ્રીમ કોર્ટનો છે? ને સુપ્રીમ કોર્ટની અંદર આ એક કેસ ચાલતો હતો. એની અંદર સરકારે, કેન્દ્ર સરકારે એની ગાઈડલાઈન આપી અને એનું જે ગાઈડલાઈન આપી એના આધારે કોર્ટે જજમેન્ટ આપેલું છે. જજમેન્ટ કોર્ટનું છે પણ એ કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના કારણે બન્યું છે. એટલે આમાં મૂળ કેન્દ્ર સરકારનો હાથ છે. કેન્દ્ર સરકારે એમાં એવું કહેવું થાય છે કે ભાઈ 100 મીટર સુધીની હાઈટ હોય તો જ અરવલ્લીની ગિરિમાળા ગણાય, બાકી 99 મીટર હોય તો પણ એ અરવલ્લીની ગિરિમાળા ગણાતી નથી. જેના કારણે એમાં શું થવાનું કે એમાં જે અંદર રહેલું જે ખનિજ છે એ ખનિજ માટે ઉદ્યોગોનું પણ આપી શકવાના, બીજી બધી એજન્સીઓનું પણ એ આપી શકવાના. એટલે અરવલ્લીનું જે મૂળ સ્ત્રોત આમ જોવા જઈએ તો હિમાલય કરતા પણ અરવલ્લી જૂનો છે. 2.5 અબજ વર્ષ પહેલા અરવલ્લીની વાત છે.
જે રણ પ્રદેશ અટકાવવાનું કામ પણ આ અરવલ્લીની ગિરિમાળાઓ કરતી હતી. પવનના કારણે અને બીજા બધા સ્ત્રોતોના કારણે ધીમે ધીમે એની હાઈટો પહેલા બહુ એ હતી, થોડી ધીમે ધીમે ઓછી પણ થઈ છે. પણ જે રણ પ્રદેશ અટકાવવાનું કામ અને પાણીનું કામ પણ આ અરવલ્લીના કારણે છે. જી, હવે મારે એ સમજવું છે કે જે અરવલ્લીની ગિરિમાળાઓ આપણે કહીએ છીએ એ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી એ વિસ્તરેલી છે? અરવલ્લીની ગિરિમાળાઓ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સુધીની આ આખી અરવલ્લીની એક ગિરિમાળાઓની બધી હારમાળા આવેલી છે. અને એ હારમાળાઓ પૈકી કારણ કે મુખ્ય જી એટલે આ ખાલી પ્રશ્ન ખાલી ગુજરાત પૂરતો નથી, રાજસ્થાન કે મધ્યપ્રદેશ અને દિલ્હી સુધી વિસ્તરેલો પ્રશ્ન છે. તો ત્યાંના લોકો પણ આ ઘટનાથી કે આદેશથી નારાજ હશે ને? બિલકુલ નારાજ છે. ત્યાં પણ આંદોલનો શરૂ થયા છે. ત્યાંના લોકો પણ અરવલ્લી બચાવો અભિયાનની અંદર જોડાયા છે. સાથે સાથે આપણે બીજી વાત કરું કે આ અરવલ્લીની હારમાળાઓના કારણે એક આસ્થાનું પ્રતીક પણ છે. તમે જોતા હશો કે મા અંબાજીનું મંદિર, તો એની અંદર મા ગબ્બર પણ એ અરવલ્લીના ડુંગર ઉપર ત્યાં બિરાજમાન છે. મોડાસાની વાત કરું તો અરવલ્લી જિલ્લાની અંદર જે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી, તો એમાં પણ એવું કહેવાય છે કે ભાઈ અરવલ્લીની ગિરી કંદરાઓમાંથી સુશોભિત એવું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી. બીજી વાત, વિજયનગર તાલુકો જે સાબરકાંઠા જિલ્લાનો, ત્યાં સપ્તેશ્વર મહાદેવજીનું ખૂબ સરસ ભવ્ય મંદિર પર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. કકરાઈ માતાનું મંદિર દધાલિયા ગામે હોય, મોડાસા ખાતે દેવરાજ ધામ હોય, એવા ઘણા બધા મંદિરો દધાલિયા ગામે કકરાઈ માતાનું મંદિર છે, મહાકાળી માતાનું મંદિર વરથુ ગામે, આવા તો અનેક મંદિરો પણ આ અરવલ્લીની ગિરિમાળા ઉપર આવેલા છે. જો લોકોની આસ્થા પણ જોડાઈ છે, એટલે જે આસ્થા જે જોડાયેલી છે, લોકો પણ એમ આજે વિચારમાં પડ્યા છે કે જો ખરેખર સરકાર આ રીતે અરવલ્લીની ગિરિમાળાઓની જો આખી મર્યાદા હટાઈ દેશે તો મંદિરોનું પણ કાલે જોખમ ઊભું થવાનું છે. અરુણભાઈ, પણ આ જે 100 મીટરથી નીચેના પહાડ હોય એ તોડી શકાય અથવા એમાંથી ખનિજ લઈ શકાય એવો જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે, તો ગિરિમાળાના કેટલા પહાડોને આની અસર થાય છે કે 100 મીટરથી નાના હોય એવા? આમાં જનરલી જે એક સર્વે એક એજન્સીનું હતું, એનો રિપોર્ટ મેં 2 દિવસ પહેલા જ વાંચેલો. એવું કેવું થાય છે કે ભાઈ 92% જે ગિરિમાળાઓ છે એ 100 મીટરથી નીચી મર્યાદામાં આવે છે, જેના કારણે અરવલ્લી મોટા ભાગનું ખતમ થઈ જાય. ખેડૂતોની પરિસ્થિતિ બહુ વિકટ આવવાની છે આમાં, કારણ કે ખેડૂતો પાણી માટે શું કરશે? રણ પ્રદેશમાંથી તો ક્યારે પાણી આવતું નથી. પાણી હંમેશા ક્યાંથી આવે છે? તો અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પાણી આવતું હોય છે. અને આ પાણીના કારણે એના નદીઓ પણ એ થાય છે, વોટર લેવલ પણ ઊંચું આવે છે, પાક પણ એના કારણે નિર્ભર છે. એટલે ખેડૂતોને પણ આના કારણે ખૂબ મોટું નુકસાન થવાની ખૂબ ભીતિ છે. પ્રકૃતિ પ્રેમીઓને પણ એમ થયું છે કે આ જંગલો પણ ખલાસ થઈ જવાના, કારણ કે એનું જંગલનું કટિંગનું પણ આવવાનું. જો અરવલ્લીની ગિરિમાળા ગણતા નથી તો એનું જંગલોનું કટિંગ પણ થવાનું, અને જંગલોના કારણે વન્યજીવો પણ ક્યાં જશે એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે. પશુ પક્ષીઓ માટે પણ ખૂબ મોટો પ્રશ્ન છે. એટલે કોઈ પણ સંજોગોમાં અમે બધા એવું નક્કી કર્યું છે કે ભાઈ અરવલ્લી બચાવ માટે પ્રકૃતિ પ્રેમીઓ હોય, ખેડૂત મિત્રો હોય, આદિવાસી સમાજના લોકો, કારણ કે આદિવાસી સમાજ પણ જંગલ આધારિત છે, એ પણ જંગલની અંદર વસવાટ કરતા લોકો છે. અને અહીં અરવલ્લી અમારો જે જિલ્લો છે એની અંદર પણ ભીલોડા અને મેઘરજ સહિતના જે ટ્રાઇબલ તાલુકાઓ જે છે ત્યાંના લોકોમાં પણ આજે એટલો બધો આક્રોશ છે કે ભાઈ આ સરકારે બિલકુલ ખોટું કર્યું છે. એટલે અરવલ્લી બચાવવા માટે જે કરવાનું થાય એ કરવા માટે પ્રજાજનો, આદિવાસી સમાજ, ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓ પણ ખૂબ આગળ આવ્યા છે. તમે અરુણભાઈ કોઈ સરકારમાં ક્યાંય રજૂઆત કરી હોય અથવા કરવાના હો, કોઈ કાર્યક્રમ આપવાનો હોય, એવું કંઈક એની રૂપરેખા છે આપની પાસે? હા, અમે અત્યારે ગામે ગામ મિટિંગોનો દોર ચાલુ કર્યો છે. ગામડાઓમાં જે અરવલ્લીની ગિરિમાળાઓ છે ત્યાંના ખેડૂતો અને ગ્રામ લોકોને ભેગા મળી આ વાત કરીએ છીએ. આગામી સમયની અંદર અમે ખૂબ મોટું મહાસંમેલન પણ પ્રકૃતિ પ્રેમીઓ હોય, ખેડૂતો હોય, આદિવાસી સમાજો અને બીજા બધા અન્ય સમાજના લોકો બધા સાથે મળી અને ખૂબ મોટું મહાસંમેલન પણ કરવા જઈ રહ્યા છીએ. આજે અમે કલેક્ટરશ્રીને આ બાબતે એક આવેદન પત્ર આપી દરેક તાલુકા મથકે પણ આવેદન પત્રો બી આપવાના છીએ અને અત્યારે જાણ કરવાના છીએ કે તાત્કાલિક ધોરણે આ અરવલ્લી બચાવનું જે અભિયાન શરૂ થવાનું છે, સરકારે વહેલી તકે આ નિર્ણય જે કર્યો છે એમાં સુપ્રીમ કોર્ટમાં ફરી દાખલ થઈ અને નિર્ણય પાછો કર્યો. નહીં તો એ અરવલ્લી બચાવવા માટે જે કંઈ પ્રોસેસ કરવાની થશે, જે કંઈ પ્રક્રિયા લોકોની જાગૃતિ માટે કરવાની થશે અને લોકોને સાથે મળી અને જે કરવાનું થશે એમાં કરવામાં અમે કોઈ પાછીપાની કરવાના નથી. કારણ કે આજે ખેડૂતો માટે આજની વાત કરીએ
તો ભવિષ્યમાં એટલી બધી પોઝિશન બહુ ખરાબ આવવાની છે. કારણ કે જો અરવલ્લી ખલાસ થઈ જાય તો આખું રણ પ્રદેશ જ થઈ જવાનું છે. પર્યાવરણનો મુદ્દો આપ જાણો છો, દિલ્હીની અંદર પણ આજે પર્યાવરણની જે પરિસ્થિતિ છે, જો આ રણ પ્રદેશ અટકાવવો હોય તો અરવલ્લી અગત્યની વસ્તુ છે, પાણી માટે અગત્યની વસ્તુ છે. એટલે એના માટે જે આંદોલનો કરવાના થાય, લોક જાગૃતિ માટે જે કરવાનું થાય, સરકાર સામે જે લડત લડવાની થાય, એ લડવા માટે અમે તૈયાર છીએ. હા, પણ આ પ્રશ્ન કઈ ભાજપ કે કોંગ્રેસનો નથી, તમે ભલે કોંગ્રેસમાં હો, પણ આ પ્રશ્ન તો સામાન્ય માણસનો છે, કુદરત સાથે જોડાયેલા પ્રત્યેક જીવનો છે. એટલે હું ખાલી માણસ નથી કહેતો, પ્રત્યેક જીવ આ આખી ઘટના ઉપર નિર્ભર છે. તો તમે કોઈ ભારતીય જનતા પાર્ટીના MLA ને મળ્યા હોવ કે ત્યાંના કોઈ સ્થાનિક આગેવાનો સાથે વાત કરી, એવું થયું છે? બિલકુલ, અમે ખેડૂત આગેવાનો અત્યારે મળ્યા છીએ. અમે પક્ષાપક્ષીમાં માનતા નથી આ બાબતે. આ મુદ્દા હા જી ઉપર અમે જી ભાજપના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમનો પણ અમે સંપર્ક કરવાના છીએ. ગઈકાલે અમે સાધુ સંતોને પણ મળ્યા હતા. કેટલાક સામાજિક આગેવાનો જોડે પણ ચર્ચાઓ થઈ છે, એમને પણ મુલાકાતો કરી છે, અને એમને પણ કહ્યું છે કે ભાઈ અમે અરવલ્લી બચાવમાં અમે કોઈ પક્ષાપક્ષીમાં નહીં રહીએ. અમે અમારું સમર્થન આપીશું, અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પણ અમે લોકો અમે અમારી રીતે પણ એમ પ્રયત્નો કરવાના છીએ. એટલે આપણે બધા સાથે મળી અને આ એક બિનપક્ષીય રીતે પક્ષાપક્ષીથી દૂર રહીને પણ અરવલ્લી બચાવવાનું જે અભિયાન કરવાનું થાય એની અંદર ચોક્કસપણે બધાનો સહયોગ પણ મળશે. મોટે ભાગે કેટલાક આગેવાનોને એમને ટેલિફોનિક પણ વાત થઈ છે, કેટલાકનો રૂબરૂ પણ અમે સંપર્કો કર્યા છે. હજુ પણ અમારા સંપર્કો ચાલુ છે, અને આ મુદ્દે અમે કોઈ કચાશ છોડવાના નથી. અને આ સરકાર સામે જે લડત લડવાની થાય એ અરવલ્લી બચાવ અભિયાન માટે કરવાના છે. નહીં, તમારી વાત સાચી છે, કારણ કે આ ભાજપ કે કોંગ્રેસનો પ્રશ્ન નથી, આ બધાનો જ પ્રશ્ન છે. પણ તમે જ્યારે ભાજપના નેતાઓને મળ્યા ત્યારે એમનો પ્રતિભાવ કેવો છે? ભાજપના નેતાઓનો તો આપ પરિસ્થિતિ સમજો છો, એમના હાથ તો જાણે ઉપરથી બંધાયેલા હોય, ઉપરથી જે આદેશ થાય એમાં તો કઈ બોલી શકતા નથી. પણ એમનું જે સૂચક મૌન કે ટાઈપનો તો ભાઈ તમે કરો, આ વસ્તુ જરૂરી છે. એટલે અમે એ બાબતે અમારા પ્રયત્નો ચાલુ છે. અરુણભાઈ, આ જે પહાડો માટે જેને રસ છે, 100 મીટરથી નીચેના પહાડોમાં જેમને રસ છે, એ પહાડોમાં એવી કઈ વસ્તુ, કિંમતી વસ્તુ છે કે જે લેવા માટે એ આટલા ધમ પછાડા કરી રહ્યા છે? જો એના પહાડોની વાત કરીએ, એક તો દાખલા તરીકે રાજસ્થાનની જે વાત કરીએ તો એની અંદર માર્બલ ઈડર હોય તો માર્બલ છે, ગ્રેનાઇટ છે, આ ટાઈપનું છે. સાથે સાથે બોક્સાઇટનું પણ અત્યારે અમારા મોડાસા તાલુકામાં અને અરવલ્લી જિલ્લામાં કેટલીક જગ્યાએ ટેસ્ટિંગ કર્યું છે, ત્યાં બોક્સાઇટ પણ મળ્યું છે, ઝીંક પણ મળ્યું છે. એટલે બધી મોંઘી મોંઘી જે ધાતુઓ જે છે એ અરવલ્લી જિલ્લાના પેટાળની અંદર ત્યાં સમાયેલી છે. એટલે આમાં ચોક્કસપણે એવું લાગે છે કે કોઈએ બુદ્ધિપૂર્વકનું કામ કરી અને કોઈ ઉદ્યોગપતિઓને કે કોઈ આવી કોઈ એજન્સીઓને આ મોટો લાભ અપાવવા માટે, અને જેની નજર છે એ અરવલ્લી સાથે એમને કોઈ લેવા દેવા નથી, પણ અરવલ્લીની અંદર ગિરિમાળાની અંદર જે પડેલી ખનીજ છે એ ખનીજ ઉપર એમનો ડોળો છે, અને ખનીજ કઈ રીતે એનું બહાર કાઢી લેવું પડે એ માટે પ્રેશર ટેકનિક અને બીજું જે કંઈ એમનો હથિયાર અપનાવવાનું અપનાવી અને કર્યું હોય એવું લોકોને ખૂબ મોટી આશંકાઓ છે. વાત સાચી, કારણ કે આ એક મોટી રમત છે, કારણ કે આની અંદર મને એવું લાગે છે કરોડો અને અબજો રૂપિયાનો આખો ખેલ છે, અને એ ખેલ હોવાને કારણે જ કેન્દ્ર સરકાર પાસે આ પ્રકારની ગાઈડલાઈન લેવામાં એ લોકો સફળ થયા છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે એક ક્વાઝાઇટ પણ મોટા પાયે નીકળે છે, જે ક્વાઝાઇટનો ઉપયોગ જેમાં આયન પણ હોય છે. એટલે ખનીજો પણ ખૂબ બધી મોટી તાંબુ અને બધી ખનીજો જ્યારે અંદર હોય ત્યારે ખનીજો કોપર સહિતની જે ખનીજો છે મેળવવા માટે કોઈએ આ એની નજર ટેસ્ટિંગ કર્યું હોય અને એના કારણે ખ્યાલ આવ્યો હોય તો એ આખું કરીને ગેરમાર્ગે દોરી અને લોકોને એમ કે ભાઈ 100 મીટરથી ઓછું પહાડ એ એમ કે ગિરિમાળા આવતો નથી, તો એનું શું થાય, એનું નિકંદન કાઢી નાખવાનું થાય. એટલે એના ઉપરના જે વૃક્ષો છે એ પણ ખલાસ થઈ જાય, અને એનું ખનીજ જે છે એનો લાખો કરોડો રૂપિયા. આજે જયારે ઉદ્યોગપતિઓને કે જેની નજર હોય આજે ખનીજ ખલાસ થઈ જવાનું છે, પણ લાંબા ગાળાનો વિચાર કરીએ તો આખો રણ પ્રદેશમાં ફેરવાઈ જશે, ખેડૂતોની ખેતી પણ પાક ખતમ થઈ જશે, પાણી પણ ખતમ થઈ જશે. કારણ કે તમે જોતા હશો કે સાબરમતીનું પણ જે પાણી હિંમતનગર થઈને જે અમદાવાદ સુધી જાય છે, તો એનું પણ અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પાણી આવે છે. કોઈ દિવસ રણ પ્રદેશમાંથી પાણી કોઈ નદીમાં કે ડેમમાં ગયું હોય એવા સંજોગો બન્યા નથી. એ અરવલ્લીની ગિરી, અને એની અંદર એ પાણીના સ્ત્રોતો નીચે ભૂગર્ભ જળમાં પણ જાય છે, અને આ અરવલ્લીમાં પાણી ભૂગર્ભ જળમાં જવાના કારણે વોટર લેવલ પણ ઊંચું આવેલું છે. એટલે એ સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં આ ચલાવી લેવામાં નહીં આવે. આ અભિયાન જે છેડ્યું છે એમાં લોકો પણ સાથે છે, અને અભિયાન જ્યાં સુધી સરકાર આમાં પુનઃ વિચારણા નહીં કરે ત્યાં સુધી અમારા સતત પ્રયત્નો ચાલુ રહેશે.
અરુણભાઈ, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારું જે અભિયાન છે, અરવલ્લી બચાવો અભિયાન, એમાં નવજીવન ન્યૂઝ પણ તમારી સાથે છે. જરૂર પડશે અમે પણ અરવલ્લી આવીશું, તમારા અભિયાનનો હિસ્સો બનીશું, કારણ કે આ પત્રકાર તરીકે, માણસ તરીકે અમારી પણ જવાબદારી છે કુદરત બચાવવાની. એટલે અમે પણ તમારા અભિયાનનો હિસ્સો છીએ, એની ખાતરી આપીએ છીએ. તમારા કાર્યક્રમ અમારા સુધી મોકલતા રહેજો, અમે ચોક્કસ તેને કવર કરીશું. મેં તમને થેન્ક પહેલા યુ. પણ કહ્યું, જરૂર પડે તો આપનો અમે પણ રૂબરૂ પણ ત્યાં આવીશું. થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે નવજીવન જી ન્યૂઝે જે અમારી વાત ઉપાડવામાં મદદરૂપ થયા, અને આ જિલ્લાના જે પ્રકૃતિ પ્રેમીઓ છે અને જે જી ખેડૂતો છે, એમના વતીથી પણ હું ન્યૂઝ ચેનલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ મુદ્દો આપ અમારી સાથે રહેજો, ચોક્કસથી આવજો. જરૂર અમે આપના જુદા જુદા લોકોને પણ મુલાકાત કરીશું, એની વાસ્તવિક પરિસ્થિતિથી અરવલ્લી જરૂર. બચ્યા હોય એ માટેનું પ્રયત્ન આપ ના, કરશો એ ચોક્કસ બદલ તમારી વાત અને અરવલ્લી બચાવો અભિયાનની જે આખી મુહિમ છે એ અમે સરકાર સુધી પહોંચાડવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. અમે તેનો હિસ્સો થઈશું. ફરી વખત હું તમને ખાતરી આપું છું, આશ્વાસન આપું છું, આપણે મળતા રહીશું. તો અરુણભાઈ, થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા અરુણ પટેલ, જેઓ ખેડૂત પણ છે અને અરવલ્લી કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ છે. પણ મેં પહેલા પણ કહ્યું, આ મામલો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પૂરતો સીમિત નથી. અને અરુણ પટેલ આ આંદોલન ચલાવી રહ્યા છે, અભિયાન ચલાવી રહ્યા છે, એટલે એને કોંગ્રેસનું મોઢું પહેરાવવાની જરૂર પણ નથી. મને એવું લાગે છે કે કુદરત હશે તો તમે અને હું, આપણે બધા જ જીવિત રહીશું. અને કુદરત બચાવવાનું જે આ અભિયાન અરવલ્લીમાં શરૂ થયું છે, તેનો હિસ્સો મારે તો થવાનું છે, પણ તમે પણ થજો. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. પરંતુ આ વાત સરકાર સુધી પહોંચાડવા તમારી મદદની પણ એટલી જ અમને પણ જરૂર છે, અરવલ્લીને પણ જરૂર છે. માં જગદંબા આ અભિયાનને સફળ બનાવે તેવી પ્રાર્થના સાથે વિરમું છું. અત્યારે અમારો આ બેલ આઇકોન દબાવી દેજો અને આ સ્ટોરીને ખૂબ શેર કરજો, કે જેથી સરકારના કાન ખુલે, સરકારની આંખ ખુલે અને તે અરવલ્લીને જુએ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે